સુરેન્દ્રનગરના મહાનગરપાલિકા બન્યા પછી પણ લોકોની મુશ્કેલીઓ યથાવત છે। સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર આવેલી રામદેવનગર સહિતની અનેક સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાતા જ લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે। ગટરના પાણીના લીધે અસહ્ય દુર્ગંધ મારે છે, રોગચાળો વકરવાની ભીતિ છે। અનેક રજૂઆતો છતાં ગટરના પાણીનો નિકાલ નથી કરાતો, જેથી લોકોમાં ભારે રોષ છે। સ્થાનિકોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અહીંયા કોઈ જવાબ દેતું નથી, તો અમારો આનો નિકાલ શું? અમે આ નિકાલ નહીં થાય તો અમે ગાંધીનગર જઈને આંદોલન કરીશું। અમારે કહેવાનો મતલબ એવો કે આમાં બીમારી થાય, બાળકો નથી જઈ શકતા કે નિશાળે મૂકવા કઈ રીતે જાવ? હું પાણી માથે ઉપાડીને જવાય છોકરાઓ? કઈક પગલા લેવા વિનંતી। આ બીજી વખતે તમારે રજૂઆત કરી છે, તો હવે શું નિર્ણય લેવાનો હોય કહો, નકર આગળ જવા પગલા અમે લઈશું। રસ્તા ઉપર પાણી નિકાલની કામગીરી કરવામાં આવેલ છે, ત્યાં રસ્તો રિપેરિંગ કરવામાં આવશે અને ભવિષ્યમાં ત્યાં ગટર અને પાણી લાઈન નવા આયોજનમાં સમાવેશ કરવામાં આવે છે અને છેવાડાના વિસ્તારમાં પ્રોજેક્ટ બનાવી અને એની કામગીરી હાથ ધરવામાં આવશે।